નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપણી સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે લગ્નેતર સંબંધો વિશે. હાલ આપણે જે સમયમાં જીવી રહ્યા છે આધુનિક યુગ છે અને આજના આધુનિક યુગમાં તમામ લોકો ડિજિટલ યુગમાં જીવે છે, એટલે સોશિયલ મીડિયા ઉપર વિવિધ પ્રકારની એપ્સમાં જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આજના સમયમાં આધુનિક જીવનશૈલીમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ છે. ઓનલાઈન ડેટિંગ એપ્સ થકી લોકો એકબીજાને મળતા હોય છે અને ત્યારબાદ લગ્ન કરતા હોય છે, પરંતુ જે મોટી સમસ્યા અત્યારે બની છે તે લગ્નતર સંબંધો બન્યા છે, કારણ કે એક્સ્ટ્રા મેરિટલ જે ડેટિંગ એપ થકી પણ લોકો એક અન્ય વ્યક્તિના સંપર્કમાં આવતા હોય છે અને ત્યારબાદ મોટાભાગે એક આંકડા પણ એવા સામે આવ્યા છે કે 40%થી વધુ જે લોકો જે છે તે આનો ઉપયોગ કરે છે અને ખાસ 40 લાખ જ ભારતીયો એવા છે કે જે લગ્નેતર સંબંધો માટે ડેટિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે હાલના યુગમાં જો જોવા જઈએ તો એક વ્યક્તિ જે બિનપરંપરાગત હવે જે ઉપયોગ થઈ રહ્યો છે, આવી પદ્ધતિનો ઉપયોગ આવનારી પેઢી માટે કેટલો નુકસાનકારક છે, અથવા આ જે અત્યારની પેઢી આનો જે ઉપયોગ કરી રહી છે તે શા માટે કરી રહી છે, શા માટે બિનપરંપરાગત ડેટિંગ એપ્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે, શું તેના પાછળના કારણો છે અને શા માટે તેને કારણે સંબંધો જે છે આવી રીતે બની રહ્યા છે, અને શું આ સંબંધો પર વિશ્વાસ મૂકી શકાય ખરી, જે ઓનલાઈન ડેટિંગ એપ થકી જે એકબીજાને સમજતા હોય છે, ઓળખતા હોય છે અને ત્યારબાદ લગ્નેતર સંબંધોમાં બંધાતા હોય છે, પરંતુ શું ખરેખર આવા સંબંધો જે લોંગ ટાઈમ સુધી ટકે ખરી? ઘણા બધા પ્રશ્નો છે આ વિષયને લઈને અને આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે લબ્ધિ જોશી, ડૉક્ટર લબ્ધિ જોશી જોડાયા છે કે જેઓ સાયકોલોજિસ્ટ છે. લબ્ધિજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ. લબ્ધિજી, પરંપરા સામે નવી પેઢીનો દ્રષ્ટિકોણ અત્યારે જોવા મળ્યો છે. અત્યારે તેમની જે લગ્નેતર સંબંધોને લઈને જ અત્યારે જોવા મળે છે કે હવે સોશિયલ મીડિયા જે પહેલા પૂરતો જે પ્રેમ કેળવાતો હતો, સોશિયલ મીડિયા થકી લોકોને મળતા હતા એકબીજાને અને ત્યારબાદ તે લગ્નેતર સંબંધમાં બંધાતા હતા. ડેટિંગ એપ્સ પણ હવે તેમાંની જ એક બને છે કે ઓનલાઈન પ્રેમ થકી હવે એકબીજાને મળે છે અને ત્યારબાદ આ ડેટિંગ એપ્સ જે છે લગ્નેતર સંબંધમાં ત્યારબાદ તે બંધન બંધાતો હોય છે. પરંતુ આજના સમયની વાત કરવામાં આવે તો આ ડેટિંગ એપ કેટલી સુરક્ષિત ગણી શકાય? ડેટિંગ એપ સુરક્ષિત તો છે જ. હવે તો ઘણી સિક્યોરિટી બી વધી ગઈ છે ડેટિંગ એપ્સ પર. તમે એકબીજાને પહેલા મેચ કરો, પછી ક્વેશ્ચન્સ યા પછી તમારું ઇન્ટરેક્શન ચાલુ થાય, તો સુરક્ષા તો ડેફિનેટલી છે ડેટિંગ એપ્સ પર. બસ હા, એ બી છે કે એટ ધ સેમ ટાઈમ ઘણા લોકો એના પર હોય છે જે એમને યા તો ટાઈમ પાસ કરતા હોય યા કોઈ બીજો જ રીઝન હોય છે. બટ આજકાલ પ્રીટી મચ હરેક ડેટિંગ એપ તમને એક રીઝન બી પૂછતું હોય છે કે તમે કેમ છો આ એપ પર, તમે શું માંગો છો આ એપથી, યા તમે સામેવાળો જ્યારે તમારું પ્રોફાઇલ જોયો છે ત્યારે એ શું વિચારીને તમને તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે યા ડિનાય કરે. તો એ પણ એક હવે પૂછવામાં આવે છે. એટલે હવે એ પણ ઓછું થઈ ગયું છે કે લોકો સિર્ફ ટાઈમપાસ કરતા હોય યા કંઈક બીજું જ ચાલુ હોય ડેટિંગ એપ્સ પર. બટ હવે ક્લિયર હોય છે રીઝન પણ લોકોના જોઈન કરવાના, અને એ રીઝન બધા હવે લખી પણ દેતા હોય છે એમની પ્રોફાઇલમાં. સો એટલે સામેવાળાને પણ ખબર હોય કે અગર હું આની હારે મેચ કરું છું તો મારે શું એક્સપેક્ટેશનથી જવાનું છે યા મને શું મળશે ઇવેન્ચ્યુઅલી એઝ અ રિઝલ્ટ. એટલે સિક્યોરિટી તો કાફી વધી ગઈ છે હવે ડેટિંગ એપ્સ પર, જે પહેલા નહોતી એટલી બધી. ઓકે, પરિમલ આસ્તિકજી જોડાયા છે, રિલેશનશિપ કાઉન્સિલર આપણી સાથે. પરિમલજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. પરિમલજી, જે આપણે હંમેશા સંબંધોની વાત કરતા હોઈએ છીએ કે આપણે રિલેશનશિપ કાઉન્સિલર છો, ત્યારે આધુનિક જીવનશૈલીની જે સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે તે વિશે આપનું શું માનવું છે? બિલકુલ શિવાનીજી, સંબંધો કદાચ જોવા જઈએ તો છેલ્લા અમુક વર્ષોમાં બહુ જ અલગ રીતે બદલાઈ રહ્યા છે. ખાસ કરીને પ્લેટફોર્મ એનું બદલાઈ રહ્યું છે. સંબંધો આજે પણ અને બહુ જ આગળના સમયમાં જોઈએ તો લાગણીઓનું વિશેષ મહત્વ છે સંબંધોમાં. હું મને સંવેદનભર્યો બંધ કહેતો હોઉં છું. પણ હવે કદાચ પ્લેટફોર્મ એવું છે કે સોશિયલ લાઈફ ઘણી નવી જનરેશન ઓછી કરતી જઈ રહી છે. એટલે આપ જોશો કે એ લોકો એમનો પોતાનો મી ટાઈમ અને વી ટાઈમ, એની જે આખી પરિભાષા છે બદલી રહ્યા છે. એટલે જે આપણે વાત કરી કે ડેટિંગ જેવા પ્લેટફોર્મ છે, એ પ્લેટફોર્મ કોઈ ખરાબ છે જ નહીં, કારણ કે શબ્દ જેમ આપણે લવ ઇઝ વેરી એસેન્શિયલ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇમોશન ઓફ લાઈફનું લવ, પણ હવે લવ ને જોતા જ ઘણા લોકોનો દ્રષ્ટિકોણ જ એટલો નીચો છે કે એને ક્યાંક ખાલી વાસના સાથે જ કનેક્ટ કરે છે. રોમાન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, પણ એને ખાલી એક અલગ રીતે જોવામાં આવે તો એ બહુ જ એને
એક યોગ્ય રીતે નથી જોઈ રહ્યા. સિમિલરલી ડેટિંગ ઇટ મીન્સ સિમ્પલી યુ આર સ્પેન્ડિંગ ટાઈમ ઓર યુ આર સ્ટાર્ટિંગ ટુ ઇન્ટરેક્ટ વિથ વન, કે જ્યાં તમને ખબર પડે કે અમારું કેટલું મેચ થઈ રહ્યું છે અથવા અમારું એકબીજા સાથે કેટલું આગળ જીવન સાથે અથવા તો કોઈ પણ કામ સાથે થઈ શકે એવું છે. પણ જેમ લબ્ધિબેને વાત કરી કે ડેટિંગમાં પ્રોફાઇલ જ્યારે કોઈ બીજી વ્યક્તિની જોવે છે, એટલે ખાસ કરીને વિજાતીય જોઈએ આપણે, ત્યારે એને જોવાના એનું થિંકિંગ થોટ પ્રોસેસ શું છે, એનો એટીટ્યુડ ટુવર્ડ્સ ધ રિલેશન અને રિલેશનને કેટલું રિસ્પેક્ટ ડિગ્નિટીથી જોવે છે, તો ત્યાં એ બહુ જ બદલાતું રહેતું હોય છે. એટલે ઘણીવાર જોવા જઈએ તો જેવી રીતે આખું પ્રોસ્ટિટ્યુશનનું જે કામ હોય એ ટાઈપ ઓફ વ્યૂ થી કોઈને જોવા લાગે તો એ ડેટિંગનું ક્યાંક બહુ જ અલગ જગ્યાએ એનો એન્ડ આવતો હોય છે. એટલે ડેસ્ટિનેશન બદલાઈ જતું હોય છે, જે કદાચ બહુ જ સારી વસ્તુ છે આજના સમયમાં, જ્યાં યુવાનો, આજનું ખાસ આપણી જેન ઝી, જેની પાસે એટલું સોશિયલ ટાઈમ નથી, જેમ પહેલા લગ્ન પ્રસંગોમાં, સમાજના સંબંધોમાં લોકો મળતા હતા, એકબીજાના પોતાના લાઈફ પાર્ટનર સિલેક્ટ કરતા હતા, એની બદલે હવે એ લોકો ડિજિટલ પ્લેટફોર્મ બન્યું છે. અને જે સુરક્ષાની વાત લબ્ધિબેને કરી કે હવે પ્લેટફોર્મ્સ એટલા અપગ્રેડ થતા રહ્યા છે કે જેમાં એમને પોઝિટિવિટી પણ મળી રહી છે, કે જ્યાં એમનું કોન્ફિડન્શિયલ રહ્યું છે, પ્રાઇવસી, ધ પ્લેટફોર્મ્સ આર ઓલસો રિસ્પેક્ટિંગ ધ પ્રાઇવસી, અને ગ્રેજ્યુઅલી દે આર ગેટિંગ અ ટાઈમ ટુ કમ ટુગેધર. ઓકે, બિલકુલ બિલકુલ પરિમલજી, અને ખૂબ જ સાચી આપણે વાત કરી કે અત્યારના સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. લબ્ધિજી, જ્યારે ડેટિંગ એપ ઉપર શા માટે અત્યારના જે યુવા પેઢી છે તેમને સહારો લઈ રહેવો પડે છે? પહેલાના સમયમાં આવું કશું જ નહોતું, પરંતુ હાલના સમયમાં ડિજિટલ યુગનો જેમ જેમ વપરાશ વધી રહ્યો છે, જેમ જેમ આધુનિક સમય તરફ આપણે આગળ વધી રહ્યા છે, તે જ પ્રકારે તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ફાયદો ઘણી બધી જગ્યા પર આપણે જોઈએ છીએ, પરંતુ તેની નુકસાની પણ તેટલી જ આપણે, કારણ કે કોઈ પણ વસ્તુનો અતિશય જો ઉપયોગ કરાય તો તે નુકસાની તરફ આપણને નોતરતું હોય છે. તેવી જ રીતે સંબંધોની વાત કરવામાં આવે તો શા માટે હાલના સમયમાં લોકો ઓનલાઈન ડેટિંગ એપ થકી સંબંધો કેળવી રહ્યા છે? શું જરૂર પડી રહી છે તેની અત્યારે? જેમ આઈ થિંક ડોક્ટર પરિમલે પણ કીધું કે પહેલા આપણે બહુ બધા સોશિયલ ફંક્શન્સમાં જતા હતા. હવે તો લોકોનું સોશિયલ ગ્રુપ પણ કાફી લિમિટેડ થઈ ગયું છે, કેમ કે બધાના પ્રેફરન્સીસ ચેન્જ થઈ ગયા છે. મમ્મી પપ્પાનું શાયદ સોશિયલ ગ્રુપ એટલું જ હશે, બટ આજકાલના ફ્રેન્ડ્સનું સોશિયલ ગ્રુપ સિર્ફ ફ્રેન્ડ સુધી લિમિટેડ છે. એ લોકો ઈ ગ્રુપની બહાર જરાય જતા નથી, ના કોઈ ફંક્શનમાં જતા હોય કે ક્યાંય બીજાને મળી શકે. આજકાલના લોકોને મે બી અગર છોકરો છોકરી ગોતો હોય આવી રીતના, તો એ લોકોને ડેટિંગ એપ્સ એક ઓપ્શન બચે છે. યા પછી તમે ફ્રેન્ડ્સ થ્રુ કોઈને મળ્યા, યા ફ્રેન્ડ્સ થ્રુ તમને લાગે છે કે આ મારી હારે કમ્પેટેબલ હશે, તો એની હારે તમે વાત કરવાનું ચાલુ કરો છો. એટલે આઈ થિંક ડેટિંગ એપ્સ ઇઝ અ મસ્ટ આજના દિવસે, નહીં તો એ લોકો ક્યારે પણ કોઈ બીજાને ગોતી જ નહીં શકે. એમની માટે આ બેસ્ટ જરિયો છે કે જેનાથી લોકોને પહોંચી શકે, એમની પોતાની પ્રેફરન્સીસ જણાવી શકે, ને પછી એમની રીતે એમને જે ચોઇસ જોઈએ છે એ રીતના ગોતી શકે. આજકાલ ઓલ્સો આ ડિસિઝન પોતે લેવા માંગે છે કે દે ડોન્ટ વોન્ટ ટુ રિલાય કે મમ્મી પપ્પા ચૂઝ કરશે. મારે ચૂઝ કરવું છે, મને ખબર છે હું કેવો છું, મને ખબર છે મને શું જોઈએ છે લાઈફમાંથી. અને ક્યારેક એ બધી વસ્તુઓ શાયદ મમ્મી પપ્પાને પણ નથી ખબર હોતી, બટ દે ફીલ દે અન્ડરસ્ટેન્ડ ધેમસેલ્વ્સ બેટર દેન એનીબડી. એન્ડ સો એ લોકો પોતે ચાહે છે કે હું મારો પાર્ટનર ચૂઝ કરું, હું જોઈ લઉં બધું, અને પછી હું ચૂઝ કરું કે કોણ બનશે મારો લાઈફ પાર્ટનર. ઓકે, પરિમલજી, જેમ ડોક્ટર લબ્ધિએ વાત કરી, પરંતુ આ ઓનલાઈન ડેટિંગ એપમાં જે સફળ રેશિયો હોય છે કે ઓનલાઈન ડેટિંગ થકી જે સંબંધો કેળવાતા હોય છે, કેટલા સક્સેસ રહેતા હોય છે સંબંધો? કારણ કે ઘણા એવા સંબંધો જોયા હોય છે કે જે ઓનલાઈન પ્રેમ થકી કેળવાતો હોય છે, અને એ ઓનલાઈન પ્રેમ ફક્ત ઓનલાઈન પૂરતો જ સીમિત રહે છે, વાસ્તવિક તેની દુનિયા કંઈક અલગ જ જોવા મળતી હોય છે ત્યારે. બિલકુલ શિવાનીજી, અનફોર્ચ્યુનેટલી આ રેશિયો બહુ ઓછો છે સક્સેસનો. વધારે કેસીસમાં આપણને ક્યાંય ને ક્યાંય ચીટિંગ, કારણ કે રિલેશનશિપ છે ને એ લોયલ રહેવું બહુ જરૂરી છે. એનો બેઝ જ છે ટ્રસ્ટ પર છે, વિશ્વાસ પર છે. જેટલો શરીર માટે શ્વાસ જરૂરી છે, એટલો પ્રેમ સંબંધ કે જનરલી કોઈ પણ સંબંધ માટે વિશ્વાસ જરૂરી છે. હવે એ પ્રોફાઇલ ક્યાંક એટલી ગ્લોરીફાઈ કરેલી બનાવેલી હોય છે, અને શરૂઆતમાં તો હવે એવું છે કે જેવી રીતે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો કામ કરી રહ્યું છે એનું, સાથે લોકોનું ઇન્ટેલિજન્સ નેગેટિવ ઇમ્પેક્ટ એવું કરી રહ્યું છે કે એ જોઈ રહ્યા છે કે સામેની પ્રોફાઇલની જે એમની સોશિયલ મીડિયાની એક્ટિવિટીઝ છે, ઓપન પેજીસ છે, એના પરથી લાઇક્સ ડિસલાઇક્સ શું છે, અને એના બેઝ પરથી એ પોતાની પ્રોફાઇલ એવી જ બનાવે છે કે જલ્દીથી સામેવાળાના ધ્યાનમાં એ આવે. એટલે એટેન્શન સિકિંગ પર્સનાલિટી એક અમારામાં અમે જે કહેતા હોઈએ છીએ કે એવું હોઈ શકે. અને ક્યાંક ને ક્યાંક એવું ટ્રાય કરતા હોય છે કે જલ્દીથી કનેક્ટ થઈ જઈએ. હવે કનેક્ટ થઈ ગયા ખોટા બેઝ પર થઈ ગયા, એટલે શું થવાનું છે કે હવે જે જૂઠ છે, અસત્ય છે, એની લાઈફ તો હંમેશા ઓછી છે જ,
પહેલેથી આપણે જોતા આવ્યા છીએ. એટલે ધીરે ધીરે સામેના પાર્ટનરને ખબર પડશે કે લાઇક્સ ડિસલાઇક્સ અલગ છે, એલાઇન નથી થઈ રહ્યું. અને જ્યારે એલાઇન થાય તો રિલેશનશિપમાં આગળ જવું. અને પહેલા શું હતું કે લોકોનો ટોલરન્સ વધારે હતો, અથવા તો એવું સમજતા હતા કે સમાજની દ્રષ્ટિએ અમારે ટોલરેટ કરવું પડશે. જ્યારે હવે જનરેશન બહુ જ ક્લિયર છે કે જો મારું એટલીસ્ટ 80% મેચ નથી થતું તો હું ના ને બોલ્ડ રાખીશ હા કરતા. મારે એને ચલાવવું પડશે, નિભાવવું પડશે, 7 જન્મનું તો દૂર આખું જન્મ નિભાવવું પડશે. હવે આ જનરેશન એ કરવા માટે તૈયાર નથી, અથવા તો એ માને છે કે ટોક્સિક રિલેશનશિપમાં રહેવું એના કરતા એક્ઝિટ ફટાફટ થવું. એટલે જે રિલેશનશિપ ખાસ કરીને લોકોએ ડેટિંગમાં આવતી વખતે એવું વિચાર્યું છે કે હું આને આ વસ્તુ ગમી રહી છે એટલે હું આવું કરી રહ્યો છું, સ્ટાર્ટિંગમાં રીલ્સ બનાવી રહ્યા છીએ, સારા સારા ડેસ્ટિનેશન પર ફરવા જઈ રહ્યા છીએ, એનાથી હું હંમેશા ઇમ્પ્રેસ કરી શકીશ. તો હવે એવું નથી. પહેલા એવું આપણે વાત કરતા હતા વારંવાર, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. હવે એવું બિલકુલ, હવે તમારે લાસ્ટ મોમેન્ટ સુધી યુ હેવ ટુ પરફોર્મ. મીન્સ કે જે પણ એમના સેટિસ્ફેક્શન એકબીજાની સાથે જેવી રીતે કરી શકતા હોય છે એ દરેક મોમેન્ટ સુધી યુ હેવ ટુ અલાઇન. અને તમારે બહુ લોયલ અને ડાઉન ટુ અર્થ રહેવું પડે. એટલે થોડું આલ્ફા મેલ વાળું વધારે ચાલતું હતું કે મેલ પર્સનાલિટી છે એટલે ફિમેલની આ જ રિસ્પોન્સિબિલિટી છે. જે શું થાય છે કે સ્ટાર્ટિંગમાં એ લોકો ડેટિંગ એપથી મળી જાય છે, સરસ એમની સ્ટોરી મૂકવા લાગે છે, એટલે સક્સેસ સ્ટોરી દેખાય છે. પછી આગળ જતા એ હાર્શ રિયાલિટી આપણને દેખાઈ રહી છે કે ભાઈ આનામાં તો આટલું ઈગો લેવલ છે, જે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ હોવો જોઈએ એ નથી થઈ રહ્યો. બંનેને એકબીજાનું સમજવાનું અને એકબીજાનું સ્વીકૃતિ, જેમાં પાસ્ટ પણ હોઈ શકે, એમનું એક્ઝિસ્ટન્સ કરન્ટ છે અને સાથેની રિસ્પોન્સિબિલિટી, એક્સટેન્ડેડ ફેમિલી જે છે એની રિસ્પોન્સિબિલિટી, એ બંને એકબીજાની સમજી શકતા નથી. એટલે સૌથી વધારે અસફળતા જે અમારી પાસે કપલ આવતા હોય છે, અમે યંગ જોઈ રહ્યા છીએ, એમાં સૌથી વધારે આ રેશિયો જોવા મળે છે કે ડિસ્કશન જે હોય છે ખાલી ગ્લોરીફાઈડ લાઈફની હોય છે, એટલે રિયલ લાઈફની હોય છે, રિયલ લાઈફની સમજ હોતી નથી. અને ત્યાંથી એ છૂટા પડવાનો સમય ઘણી વાર આવતો હોય છે. ઓકે, ડોક્ટર લબ્ધી, એક સાયકોલોજીકલ રીતે જોવા જઈએ તો આ સંબંધો કેટલા કેળવાયેલા હોય છે, કેટલા આદિ હોય છે એકબીજાને? કારણ કે ઘણી વખત જોવા એવું મળતું હોય છે કે આવા સંબંધોની લાઈફલાઈન જે હોય છે તે બહુ જ ટૂંકા સમય માટેની હોય છે. તો ડેટિંગ એપ થકી કેળવાતા જે સંબંધ હોય છે તેની લાઈફલાઈન શા માટે ટૂંકા ગાળાની જ હોય છે? અને કેટલી વિશ્વસનીયતા કેળવી શકાય? એક સાયકોલોજીકલ જોવા જઈએ તો શું ઇફેક્ટ પડતી હોય છે? હા, તો આઈ થિંક આમાં છે ને એક બહુ સાયકોલોજીમાં બહુ સારી થિયરી છે. એક આપણે સોશિયલ એક્સચેન્જ થિયરીની વાત કરીએ કે તું સામેવાળો આપણને શું આપી શકે છે ને આપણે સામેવાળાને શું આપી શકે છે. એટલે હવે રિલેશનશિપ્સ બહુ એક્સચેન્જ બેઝ થઈ ગયા છે. એટલે હું તમને આ આપી શકું છું જે તમારા પાસે નથી, ને તમે મને આ આપી શકો છો જે મારા પાસે નથી. એટલે એક બહુ ક્લિયર આઈડિયા છે યુથને કે મારી પાસે આ વસ્તુ નથી, મને આ તો જોઈએ જ છે મારા પાર્ટનરમાં. એમાંથી એક પણ વસ્તુ ઓછી પડી તો શાયદ એ લોકો એ રિલેશનશિપને આગળ નહીં લઈ જાય. એ લોકો માટે 3, 4, 5, 6 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ને એ લોકોને ખ્યાલ હોય છે કે આ વસ્તુ તો મને જોઈએ જ છે. હવે ચાહે કમ્પેટેબિલિટી હોય, ઇમોશનલ અવેરનેસ હોય, કે મને હંમેશા સપોર્ટ મળવો જોઈએ, લવિંગ હોવો જોઈએ, કેરિંગ હોવો જોઈએ, બહુ બેસિક વસ્તુ છે. બટ એ જ વસ્તુઓ હરેક પાર્ટનર એકબીજામાં ગોતતું જ હોય છે. ને જ્યાં એ લોકોની એક્સચેન્જ નથી મળી રહ્યું ત્યાં એ આગળ વધતા નથી. બટ એટ ધ સેમ ટાઈમ હું એમ પણ કહીશ કે ડેટિંગ એપ્સથી એવી બી ઘણી બધી સ્ટોરીઝ છે જ્યાં આગળ જેન્યુઅનલી બે લોકોને મળવું છે, જેન્યુઅનલી બે લોકોને એક રિલેશનશિપ ફોર્મ કરવી છે, તો એ પણ થયું છે. મારા જ ફ્રેન્ડ સર્કલમાં એવા કેટલા બધા છે જેને એકચ્યુઅલી મળ્યા હતા ડેટિંગ એપ્સ પર અને પછી આગળ વધીને આજે લગ્ન જીવનમાં પણ છે. બસ એ જ છે કે તમારી એ ક્લેરિટી હોવી જોઈએ જે યુથને આજકાલ છે કે એમને એક્ઝેક્ટલી શું જોઈએ છે એમના પાર્ટનરમાં. આઈ થિંક એ જ એમનો એડવાન્ટેજ છે. કેમ કે એ ચાહે પછી ડેટિંગ એપ યુઝ કરે, અગર એ મેન્ટલી સ્ટ્રોંગ છે, અગર એ વિચારી લીધું છે કે આ જ મને એક્ઝેક્ટલી જોઈએ છે, તો જેમ એમને એ માણસ મળી જશે એ લોકો એને કમિટ કરવાના જ છે. કેમ કે એ લોકોને ખ્યાલ છે કે આ મને જોઈએ જ છે અને આ બધી વસ્તુઓ હોવી જ જોઈએ. બટ ઇવેન્ચ્યુઅલી એમ પણ આવે છે કે હવે ડેટિંગ એપ્સમાં એવું બધું થયું છે કે પેરેડોક્સ ઓફ ચોઇસ બહુ વધી ગઈ છે. મારી પાસે એટલા બધા ઓપ્શન્સ છે કે હું વિચારીશ કે અરે ચલો આની હારે મારું 4 મેચ થાય છે, બટ હોઈ શકે મને ફ્યુચરમાં કોઈ બીજું મળશે જેની હારે મારું 6 મેચ થાય. તો એટલે હવે એક થોટ પ્રોસેસ છે જેની ઉપર યુથ નથી આવી શકતું, કેમ કે આની પછી બી મને મળી શકે છે, આ નહીં તો કોઈ બીજું. કેમ કે ડેટિંગ એપ્સ પર એટલી બધી ઓપ્શન્સ અવેલેબલ છે કે એ એક વસ્તુ છે જ્યાં એ લોકો થોડા અટકતા હોય છે. બટ અગર એ લોકો ક્રોસ કરી લે છે તો આઈ થિંક ઘણી બધી વસ્તુઓમાં ડેટિંગ એપ્સમાં પણ ઘણા બધા લોકો સિરિયસ હોય છે અને એમાંથી પણ ઘણી બધી રિલેશનશિપ્સ ચાલે છે. બિલકુલ. પરિમલજી, લગ્ન, વફાદારી અને અંગત સંતોષ પ્રત્યે જે આ વિચારો બદલાઈ રહ્યા છે આજના યુગ માટે, આ જરૂરી છે કે નહીં? જી પરિમલજી, અનમ્યુટ કરજો.
બિલકુલ જરૂરી છે શિવાનીજી. લગ્ન પહેલેથી જ, સંબંધ પહેલેથી જ વફાદારી અને અંગત જરૂરિયાત પર ડિપેન્ડ હતા, અને જેટલું બદલાઈ રહ્યું છે, અવેરનેસ આવી રહી છે, એ ક્યાંક ને ક્યાંક સંબંધોને મજબૂત બનાવશે. એવો પણ રેશિયો આપણને જોવા મળશે કે જેમાં આપણે ડાયવોર્સ કેસ અથવા તો અલગ પડવાના અથવા તો લોકો લગ્ન ના કરે આવા પણ કિસ્સાઓ જોવા મળશે. પણ આ અવેરનેસ બહુ જરૂરી હતી જે વધી રહી છે, અને આ જનરેશન એના માટે એપ્રિસિએશન ડિઝર્વ કરે છે કે એમનું બહુ જ ક્લિયર છે. પણ જેવી રીતે લવદીબેને વાત કરી કે જ્યાં જ્યાં એમને કોમ્પ્રોમાઇઝ કરવાના છે પોઈન્ટ્સ, એ સમજવા બહુ જરૂરી છે. એસેન્શિયલ વસ્તુ મીન્સ ડિફરન્સ બિટવીન નીડ એન્ડ વોન્ટ, એ એમને ડિફરન્સ સમજવાનો છે. જે નીડ છે એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું, જે વોન્ટ છે એમાં હું કેટલા હદ સુધી કરી શકું છું બંને સાઈડથી, એ જો જોશે તો સંબંધો વધારે સારા બનશે. અને આપણે એ જોઈશું કે કદાચ હવેની જનરેશન રિલેશનશિપની રીડેફિનેશન જે કરશે એ વધારે સારી કરશે. જે કદાચ પહેલા આપણે મોટાભાગે એક્ઝામ્પલ્સ એવા સાંભળતા હોઈએ છીએ કે આપણા વડીલોએ આવું સહન કરી લીધું, પણ કદાચ એ હેલ્ધી રિલેશન નહોતા. એના કારણે ફેમિલી ટકી ગયા, ચાલી ગયા, પણ જે રિલેશનશિપની લાઈફ હોવી જોઈએ એ સાચી લાઈફ નહોતી. એ કદાચ આ જનરેશન કરીને બતાવશે આ સમજણ સાથે. ડોક્ટર લબ્ધી, જ્યારે ઓનલાઈન ડેટિંગ એપની આપણે વાત કરી રહ્યા છીએ, એમાં ડેટિંગ એપ થકી જે પણ એક વ્યક્તિ અન્ય વ્યક્તિને મળે છે, ત્યારે એ વિચારો પોતે એ વ્યક્તિ આગળ જઈને આને સમજી શકશે કે કેમ, કે પછી આની સાથે જ આપણે લગ્ન જીવન જે છે વિતાવવું છે, તે કેવી રીતે ડિસાઈડ કરી લેતા હોય છે? કારણ કે ઘણી વખત એવું હોય છે કે સામને જો કોઈ પણ એવું વ્યક્તિ હોય, સામે વ્યક્તિ પણ એ કદાચ નક્કી નથી કરી શકતું એક અચન મુલાકાતોમાં કે આ વ્યક્તિ આપણા માટે યોગ્ય છે કે નહીં. તો ઓનલાઈન ડેટિંગ એપ થકી જે કેળવાતો જે સંબંધ છે કે જે લગ્ન જીવન સુધી પહોંચવાનો છે, તે કઈ રીતે વિશ્વાસ મેળવી લેતા હોય છે? કઈ રીતે પોતાના અન્ય વ્યક્તિ જે ટોટલી તેમનાથી અજાણ છે, વ્યક્તિ કોણ છે સામેવાળું તે અત્યાર સુધી તમને ખ્યાલ નથી, અચાનક તમે ડેટિંગ એપ થકી સંપર્કમાં આવ્યા છો અને ત્યારબાદ તેની સાથે તમે આખું જીવન તમારું વિતાવવા માટે તૈયાર થઈ જાઓ છો, તો કેવી રીતે વિશ્વાસ કેળવાતો હોય છે અને કેવી રીતે તે કામ કરતું હોય છે? સો આમાં આપણે એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે આજના યુથને ફેસ ટુ ફેસ કરતા ઓનલાઈન માધ્યમથી વાત કરવી વધારે ગમે છે. કે એ લોકો હમ. ટેક્સ્ટિંગ પ્રેફર કરે છે ઓવર ફેસ ટુ ફેસ મીટિંગ. અને એ લોકોને લાગે છે કે એ લોકો કોઈને ટેક્સ્ટિંગના બેસિસ પર પણ જજ કરી શકશે. સો દે સ્ટાર્ટ વિથ ઇન્ટરેક્શન્સ, દે સ્ટાર્ટ વિથ કે એકબીજાને ટેક્સ્ટ કરે છે, એકબીજા હારે વાતો કરે છે. એક જેમ યુઝ્યુઅલી અરેન્જ મેરેજ સેટઅપમાં પણ હોય છે કે અગર તમને એક બાયોડેટા આવે છે તો તમે પહેલા એમની હારે ટેક્સ્ટ પર વાત કરશો યા ચેટ કરશો, પછી એમની હારે કોલ પર વાત કરશો અને પછી શાયદ મળવા જશો. એવી રીતના જ ડેટિંગ એપમાં પણ હોય છે. બટ એ સમજવું જરૂરી છે કે એ લોકો કાફી ઇમ્પોર્ટન્સ આપે છે એ ટેક્સ્ટિંગને. એટલે તમે કઈ રીતે ટેક્સ્ટ કરો છો એ પણ એમની માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ત્યાં તમે કંઈક ઓછું વધારે બોલી દીધું યા કોઈક એક પ્રકારે ટેક્સ્ટ કરી દીધું તો હોઈ શકે એ વસ્તુ ત્યાં ને ત્યાં જ ક્લોઝ થઈ જશે. બટ એક બહુ મોટી પ્રેફરન્સ આપે છે ઈ ટેક્સ્ટિંગને. ને હું તો કહીશ એક થોડું ઓફકોર્સ એ લોકો માટે બી ડિસએડવાન્ટેજ છે, જે એ લોકો બી સમજે છે કે તમને ખબર નથી કે સામેવાળું એક્ઝેક્ટલી આ સાચું બોલી રહ્યું છે, ખોટું બોલી રહ્યું છે, જી. તમને સારું લગાડવા બોલી રહ્યું છે કે એ જેન્યુઅનલી મીન કરે છે આ વસ્તુ. ઘણા બધા ઓપિનિયન્સ હોઈ શકે, ઘણું બધું લેટ્સ સે કોઈ ફેમિલીના બારેમાં કાંઈ પણ બોલી શકે. તમારી પાસે કોઈ રસ્તો નથી કે તમે એ વેરીફાઈ કરી શકો. બટ એટ ધ સેમ ટાઈમ ઓફકોર્સ એ લોકોએ પછી મળવું જોઈએ, એ લોકો એ બધી ઇન્ફોર્મેશન વેરીફાઈ કરવી જોઈએ. એકવાર એકબીજાને મળે ફેસ ટુ ફેસ તો બી ઘણી બધી ચીજો ક્લિયર થઈ જાય. બટ હા, એક એ વસ્તુ છે કે એમને ટેક્સ્ટિંગનો માધ્યમ વધારે ગમે છે, વધારે કમ્ફર્ટેબલ લાગે છે, બિકોઝ એમને ડિરેક્ટ ફેસ ટુ ફેસ વાત નથી કરવી અનલેસ એ લોકોને લાગે છે કે આ પર્સન હારે થોડું આગળ વધી શકશે યા આ પર્સન મારા કમ્પેટેબલ છે. તો ત્યાર સુધી એ લોકોને એ વસ્તુમાં આગળ વધવું નથી. એટલે એ લોકોને હર વ્યક્તિને મળવું ગમતું નથી. પહેલા એ લોકો ચેટ કરશે, પહેલા એ લોકો ટેક્સ્ટ કરશે. ને આઈ થિંક એક થોડી વસ્તુ ક્રેડિટ આપણે એ લોકોને બી આપવું જોઈએ કે એ લોકો જેટલા સારા છે ટેક્સ્ટિંગમાં યા સમજવામાં કે આ વ્યક્તિ શું કન્વે કરતું હશે આ ટેક્સ્ટના થ્રુ, મે બી એ લોકોમાં બી થોડી આવડત છે જેનાથી ઘણી બધી રિલેશનશિપ્સ એકચ્યુઅલી સક્સેસફુલ બી થઈ છે જસ્ટ ઓન ધ બેસિસ ઓફ ટેક્સ્ટિંગ. સો આઈ થિંક કે એક આવડત એ લોકોમાં બી છે કે જરાક એ લોકો સમજી બી શકે છે. બટ હા, એ લોકોએ પછી તો ફેસ ટુ ફેસ મળવું જોઈએ, એકવાર બધું વેરીફાઈ કરી લેવું જોઈએ. અને પછી ઇવેન્ચ્યુઅલી અગર લગ્નની વાત આવે જ છે તો ફેમિલીઝ મળવાના જ છે, તો એ બધું ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે. બટ હા, એ લોકોને ટેક્સ્ટિંગના માધ્યમથી સ્ટાર્ટ કરવું વધારે ગમે છે. એ લોકોને ફેસ ટુ ફેસ અવોઇડ જ કરવું હોય છે મોસ્ટ ઓફ ધ સિચ્યુએશન્સમાં. અને આવી રીતના મળે પછી જેને ગમે એને મળવા જતા હોય છે. ઓકે.
પરિમલજી, ડૉક્ટર લબ્ધીએ ખૂબ સારી વાત કરી કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે કદાચ વિશ્વસનીયતા નથી કેળવાતી. તો કેટલાય એવા કિસ્સાઓમાં એવું પણ બનતું હોય છે કે ઓનલાઈન ડેટિંગ એપ થકી જે કેળવાતા સંબંધો હોય છે તેનો સક્સેસ રેશિયો પણ સારો એવો જોવા મળતો હોય છે. તેમના લગ્ન જીવન પણ ખૂબ જ સારા એવા ચાલતા હોય છે. તો આમાં એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની શોધમાં છે, પરંતુ સામેવાળું વ્યક્તિ જો કદાચ એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે એમના ઓલરેડી તે એક જગ્યાએ લગ્ન જીવનમાં બંધાયેલા છે, તેમ છતાં પણ તેઓ ડેટિંગ એપ પર છે. તો એમ નથી લાગતું કે તેને કારણે પણ કદાચ સામેવાળા વ્યક્તિ એ વ્યક્તિ છે અજાણ છે, તેને ખ્યાલ જ નથી કે સામેવાળો ઓલરેડી અન્ય લગ્નતર સંબંધોમાં બંધાયેલો છે અને તેમ છતાં પણ તે ડેટિંગ એપ ઉપર છે. તો આમાં કેવી રીતે વિશ્વાસ કેળવાય અને આમાં શું ખરેખર એવું લાગે કે લગ્નેતર સંબંધોમાં સમસ્યા પણ વધી શકે છે? એટલે શિવાનીજી, એના માટે આપણે કહીએ છીએ ને કે ચાંદમાં પણ દાગ છે, સૂરજને પણ ગ્રહણ લાગે છે, એમ દરેક જગ્યાએ આવા લોકો, આવા વ્યક્તિત્વ તો છે જ. એટલે અમારી મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની લેંગ્વેજમાં કહીએ ને તો બ્રેઇનના બે પાર્ટ છે, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને લિમ્બિક સિસ્ટમ. એટલે ઇમોશન લિમ્બિક સિસ્ટમ કરતા પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. સ્ટાર્ટિંગમાં તમારે ઇન્ટેલિજન્સ યુઝ કરવું પડશે સમજવા માટે, થોડું રિલેશનશિપમાં જજમેન્ટલ ના બનવાનું હોય, પણ શરૂઆતમાં તમે રિલેશનશિપમાં નથી, હજી તો બંનેને એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એટલે બેઝિકલી આપણે હ્યુમન નેચરમાં જ છે કે આપણે અગર કોઈ ગેસ્ટ આવતું હોય તો આપણે જોતા હોઈએ કે કેવી રીતે આવી રહ્યા છે, વાત કરી રહ્યા છે, નવું હોય કોઈ. તો એવી જ રીતે સિમિલરલી તમારે એને સમજવું પડે અને તમારે પોતાની બાઉન્ડ્રીઝ તો હંમેશા રાખવી જ પડે. એ બહુ જરૂરી છે. તમે ઇમોશનમાં આવી જાઓ કે નહીં, આ તો સેમ મારા જેવો જ છે કે મારા જેવી જ છે અને જલ્દીથી તમે ફોરવર્ડ થવા લાગો તો એ થોડો પ્રોબ્લેમ છે. ત્યાં તમારે બાઉન્ડ્રી સેટ કરવી બહુ જરૂરી છે કે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે પણ મળી રહ્યો છું, એક વીકના ચેટ પછી, 2 વીકના ટેક્સ્ટ કર્યા પછી, તો હું ફર્સ્ટ ખાલી કોફી માટે મળી રહ્યો છું, હું પબ્લિક પ્લેસમાં મળી રહ્યો છું. એટલે આવું બધું જેટલું થતું હોય છે ત્યાં શોષણ નથી થતું. એટલે બે વસ્તુ હોય છે કે રિલેશનશિપમાં પોષણ કરવાનું હોય છે, શોષણ નહીં. તો તમારે જાણવું બહુ જરૂરી છે કે સામેવાળી વ્યક્તિ જસ્ટ ખાલી ગ્લોરીફાઈડ બનીને મને ઇમ્પ્રેસ કરવા માંગીને એનું ઇન્ફ્લુઅન્સથી મારી લાઈફમાં શું એ ઇમિડિયેટ કોઈ બેનિફિટ લેવાનાથી નથી આવી રહ્યું ને. જો આ વ્યક્તિ કોઈ નથી સમજતું અને બહુ કોઈ ઇમોશનલ હોય છે તો મોટાભાગે વિક્ટિમ બની જતા હોય છે. અને ઘણા વાર તો એવા કેસીસ થતા હોય છે કે પછી એમના પોતાનું જ સ્ટેપ હોય છે એટલે પેરેન્ટ્સને કે ફેમિલીમાં શેર કરતા પણ ડરતા હોય છે, કારણ કે એમને જ એવું બોલવામાં આવશે કે તો આવું બધું શું લેવા કરવું જોઈએ, આપણે જાણીએ છીએ આજે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, આ થઈ રહ્યા છે. તો આવા કેસમાં આપની બહુ જ વાત સાચી છે કે કોઈ મેરિડ હોય છે ને એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે બહુ બધા આવા લોકોની એક પ્રોફાઇલ પણ સર્વે વચ્ચે આવ્યો હતો કે 30 થી 40 વર્ષ વચ્ચેના બહુ જ બધા મેલ છે કે જે આવા બધામાં એમની એક્ટિવ પ્રોફાઇલ છે. તો એ જેમ લબ્ધીબેને વાત કરી કે એમના ટેક્સ્ટથી એમને જજ કરવું જોઈએ, જ્યારે મળે છે ત્યારે જજ કરવું જોઈએ, શરૂઆતમાં વેરીફાઈ કરવું જોઈએ, અને જ્યારે શ્યોર છે પછી એ વસ્તુ આવે છે કે નાઉ ધે શુડ બી નોન જજમેન્ટલ અને હવે એમને રિલેશનશિપમાં આગળ વધવું જોઈએ. જો આ પેરામીટર મિસ કરવામાં આવશે તો આપણે જેવી વાત કરી કે ડેટિંગ જે એક વરદાન સમાન બની રહ્યું છે અત્યારની જનરેશન માટે, એ જ એક અભિશાપ બની જશે. બિલકુલ, ચોક્કસથી પરિમલજી. અને એટલા જ માટે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધવા પહેલા તેની વ્યક્તિની પ્રોપરલી જાણ હોવી ખૂબ જરૂરી છે. ભલે તમે ઓનલાઈન મેસેજ કરી રહ્યા છો, ઓનલાઈન વાત કરી રહ્યા છો, પરંતુ તે વ્યક્તિ માટે તમે પેરામીટર્સ નક્કી કરવા જરૂરી છે કે જે બાઉન્ડ્રી તમે વાત કરી કે બાઉન્ડ્રી હોવી જરૂરી છે. ડોક્ટર લબ્ધી અને પરિમલજી, આપ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો વિશેષ આભાર. તો કરંટ ટોપિકમાં આજની વાત હતી ઓનલાઈન ડેટિંગ એપમાં જે સંબંધો કેળવાય છે તેને કારણે લગ્નેતર સંબંધોમાં સમસ્યા પણ વધે છે, કારણ કે કેટલા એવા કિસ્સા હોય છે કે જે એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ ધરાવતા હોય છે, જે ઓનલાઈન ડેટિંગ એપ થકી જે અન્ય વ્યક્તિ હોય છે તેની શોધમાં હોય છે, તેનું ઓલરેડી લગ્ન જીવન ચાલતું હોય છે, તેમ છતાં પણ આવી સમસ્યા જોવા મળે છે. એટલે આધુનિક જીવનશૈલીમાં આપણે ભલે જીવી રહ્યા છીએ, આધુનિક વિવિધ પ્રકારની જે એપ્સ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, ડેટિંગ એપ પણ તેમાંની એ જ એક છે. ત્યારે આજની પેઢી તેનો જે ઉપયોગ કરી રહી છે, ક્યાંક એવું જોવા મળે છે કે તેના સક્સેસ રેટ પણ સારા છે, ક્યાંક એવું જોવા પણ મળે છે કે એને કારણે ટ્રસ્ટ ઇસ્યુ પણ વધતા હોય છે આગળ જતાં, કારણ કે ઓનલાઈન જે ડેટિંગ એપ થકી પ્રેમ કેળવાતો હોય છે તેના માટે એક વિશ્વસનીયતા, એક ટ્રસ્ટ હોવો જરૂરી છે. તેના માટે તમારે એ વ્યક્તિને, સામેવાળા વ્યક્તિને જ્યારે તમે રૂબરૂ મળો છો ત્યારે તેના માટેની બાઉન્ડ્રી તમારે સેટ કરવી જરૂરી છે. એ વ્યક્તિ કેવી રીતે મેસેજ કરે છે, કેવી રીતે તમારી સાથે વર્તન કરે છે, તો જ જઈને ડેટિંગ એપ જે છે તેનો તમે સારી રીતે ઉપયોગ કરી શકશો. બાકી કેટલી એવી ડેટિંગ એપ છે કે જેને બંધ પણ કરવામાં આવી છે, જેનો મિસયુઝ કરે છે. એટલે જ જેટલું પણ આપણે ડેટિંગ એપની વાત કરીએ, લગ્નેતર સંબંધો જે છે જે કેળવાતા હોય છે તે આપણા ઉપર નિર્ભર કરતું હોય છે કે આપણે સામેવાળા વ્યક્તિ ઉપર કેટલો અને કેવો વિશ્વાસ મૂકીએ છીએ. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.